એ તારી બોહને હું તને દી પલાવીને હોટેલ પાછું બિન લી એમ થઈ રહ્યો છે બોલ્યા બોલ્યા મોડું થાય બસ નો ટાઈમ થઈ ગયો જા હા લે બોલ એ હું તૈયાર થઈને બઠો રોડે રે લે પણ બૈરું આવ્યું કોણ હું કરી રહ્યું હો તમે ગાડી આવા તો ખરા આવરા હું વાટ જોઈ રહ્યા તૈયાર બધું ખાલી કલેડાની ઉતરી રાહ જોઈ રહ્યા એમ હવ હવ કઈ વાંધો નહીં સારું આવો આવો અભી દાદા બોલાવે કા બોલાવે કામે જવા બોલાવે ને આખું હું વરા કામ કરું તા હું તો સગળાટો જરી કશું નીલી આલે ઈ ની આવે એમ કીજે રિહેન બઠી એમ કીજે જા દાદો બોલાવે નિયાલ સબુડા ઓલે હમારા ઓડમ કઈનું બીજા નથી મનકુ આવી રહી રહ્યા ને એટલે હમુ આજ બહી રહ્યા છે ગાડી આવી રહી છે હો તે ભાળતો જાતે રે લાકડા અહીં બધા કઈનો લીસ્તો નહીં રે આવી ગયો હે અહીં ના આપણા ઘરના હા હું આ ત્રણ દીકરા આવીને પોરિયા રજા હા પડી ગઈ ને ઓની ને હો અબી રહી જાય સુપરે હા ચાલ નીકળ ગઈ હો હું કીધું આલ ન્યાવા કીધું કે હું કરવાથી કાની આવે રિહેન બટી હું રિહેન બટી કઈ લિયા લેની નેમ કેટલી એની બહને હું છે ને આ બૈરાની એક જ જફા વર મહિને મહિને 2-2 હજારની હાડીઓ લઈ આલવાનીઓ ઈ હાડીઓ પહેરીને 2-3 મહિના પહેરીને ફેરનીઓ ગોદડો બનાવીને હમુનું ગોદડો ઓડાડે ત્યારે ઈ બોડીનું ગમ્યો મને જા મુકડે નહીં તું આ પોરેનું જરી ભાળતો જાજે હો એટલે ગલે તું વેફર લેતો આવજે એ બાય હું કા બટ્ટી એ ગાડી વાળાનો ફોન આવેલો એમ આવી રહ્યો કે સાલ ખરી તે ગાડી વાળાનો ફોન આવેલો તી તમાર જવાનો હતો મારે કમ હું લેવા આવ્યો હું કામે જાતેલો મેં તને 10,000 રૂપિયા વાપરવા આલતો તો એમ કરીને પાછો આવ્યો તે રાલતો હજા નહીં તઈ હદી જવાનું છે એ કઈ રીતનું બધું ઈત મન ખબર હે પોટલા તૈયાર કરીને મેલ્યા ને પોરિયા તૈયાર કરીને મેલી સાંડિયા કીતા ગોહે નાળા ઘમણી કેમ કા હેમ થોડું કઈ રાજકોટમાં પ્લોટ ખરીદ લીધો બંગલો તો તમને હું બધાને લીજે શિફ્ટ કરી દેવાનો કમ્પ્લીટ હા કાટડો કોણ કેતરાક નું હે 800 નું છે કોણ 900 એ હી વાત છે પર ઓડામાં છે ને તો કનક બીજા આવીને રીજા હે એમ કે તી હાલો આ મોડું થાય રિહાય મતી હું અસલ કિરતન કણદોરો સોડવ્યા લી તારો પાછો એમ આવીને નતી જોઈ તો કંદોરન તું એ ન જોતો લે આલ બૈરા ગંગરાવે મતી સાલ આ બધા મનકુ ભાળે રોડે સાલતા મને મતી બધું બોલાડે એમ એ બધા હેમ બજાઈ બજાઈને જાય આપો થોડા એકલા બજાઈ રા